આજે મારી બેને શાકમાં વટાણા ફ્લાવર અને બટેટાનું બનાવ્યું છે। પછી એને તેલ નાખ્યું અને રાઈ જીરું હિંગથી જે નોર્મલ વઘારે એમ જ વઘારી નાખ્યું શાક। પાણીમાં ધોઈ નાખીએ વટાણા પછી છેલ્લે। તમે આ રીતે બનાવતા હોય કે ના બનાવતા હોય, અમે તો આ રીતે જ બનાવીએ ભેગું અને આ સ્ટાઇલમાં। જો ના બનાવતો હોય તો એકવાર ટ્રાય કરજો, તમને ભાવશે। તો હવે મારી બેને હળદર ને ધાણા જીરું જે નોર્મલ નાખી એ જ નાખ્યું, જે બધા એ રીતે શાક બનાવી એ રીતે જ આ શાકે બનાવ્યું છે। મીઠું નાખી દીધું અને હલાવી નાખ્યું। પછી નાખી દીધા ટમેટા અને આ મોરું શાક નાના છોકરાઓને તમે ખવડાવી શકો। પછી ઢાંકી દીધી થાળી અને એને માથે નાખ્યું પાણી, થોડીક વાર રહીને પાણી નાખી દીધું અંદર કુકરમાં શાકમાં। પછી વળી પાછું ઘૂમેડી નાખ્યું અને મરચાંમાં પાણી નાખીને નાખી દીધું શાકમાં। ત્યારબાદ જો મારી બેને આ વાટકી ચોખ્ખી કરી નાખીને રસોઈ કરી નાખ્યો શાકમાં। પછી કુકર બંધ કરીને કરી દીધું પેક અને મેં સાઈડમાં બનાવી નાખ્યો ટિંડોરા મરચાંનો સંભારો। તો આજના માટે આટલું જ તે।